હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે એસપીસીસીની અંદર ચેપ્ટર નંબર 4 વીમાની સેવાઓ ચાલી રહ્યું છે, જેની અંદર શરૂઆતના 2 લેક્ચરોની અંદર આપણે એની તમામ થિયરીઓ જોઈ, લાસ્ટ લેક્ચરમાં લેટર જોયા. સાથોસાથ આપણે એવું પણ જોયું કે આપણી લાઈફ માટે વીમા પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે. કદાચ પ્રેક્ટિકલ રીતે ઘરે તમે મમ્મી પપ્પા સાથે વાત કરી હશે તો તમને વધુ આઈડિયા આવશે કે આપણા પાસે કેવા કેવા પ્રકારની પોલિસીઓ છે અને કેવા કેવા પ્રકારની પોલિસીઓનું મહત્ત્વ છે, જેમાં ખાસ કરીને એક જીવન વીમો અને માંદગીનો વીમો એટલે કે મેડિક્લેમ આ સમયની અંદર દરેક વ્યક્તિઓ પાસે હોવું જરૂરી છે. કારણ દરેકની લાઈફ ખૂબ સ્ટ્રેસફુલ બને છે અને ખૂબ ભાગાદોડી છે, જેની અંદર અકાળે મૃત્યુ આવી જાય તો વારસદારને એક નાણાકીય સહાય પ્રાપ્ત થાય. એવા હેતુથી આપણે આ 2 પ્રકારના વીમાઓ તો ફરજિયાતપણે લેવા જોઈએ, તે બાબતને આપણે જોઈ. હવે જોઈએ લેટર નંબર 5. વીમાધારકનું મૃત્યુ થતાં પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી લખાતો પત્ર. હવે માનો કે સપોઝ એ નામની વ્યક્તિએ કોઈ વીમા પોલિસી લીધેલી છે અને એ વીમા પોલિસી 5 લાખ રૂપિયાની છે. એમનું મૃત્યુ થયું એટલે જ્યારે પણ પોલિસી લીધી હોય ત્યારે મૃત્યુ બાદ તેના કુટુંબને વારસદાર તરીકે નાણાં મળશે, એનું નામ ત્યાં લખાવેલું હોય તો એનો વારસદાર આ પત્ર લખે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લખનાર આપણે હોઈએ તો આપણા કોઈ વાલીનું મૃત્યુ થયું છે એ વિષય વસ્તુમાં બતાવવું પડે. આપણે જ પત્ર લખીએ ને આપણે જ ગુજરી ગયા ને વીમા પોલિસીના પૈસા જોઈએ છીએ, એ બાબત ખોટી. ફરીથી શબ્દ મૂક્યો છે, વીમાધારકના વારસદાર જે છે એના વતી પત્ર લખવાનો છે. ખ્યાલ આવે છે? એ નામની વ્યક્તિ મૃત્યુ પામી, સપોઝ એને વારસદાર તરીકે બી નામની વ્યક્તિને ત્યાં આગળ મહત્વતા આપી હતી, વારસદાર તરીકેનું નામ એડ કર્યું હતું, તો બી નામની વ્યક્તિ પત્ર લખશે, વીમા કંપનીને જાણ કરશે કે એ નામની વ્યક્તિનું મૃત્યુ થયું છે, એની આ પોલિસી છે અને એ પોલિસીમાં હું વારસદાર છું, તો હવે મને ત્યાં આગળ એ વીમા પોલિસીની રકમ આપો. ભૂતકાળમાં એવું હતું કે વારસદાર તરીકે માત્ર છોકરા છોકરીઓને જ રખાતા. હવે તો વારસદાર તરીકે કોઈ પણને રાખી શકાય છે. પહેલો હક જો પિતાએ પોલિસી લીધી હોય તો પત્નીનો, ત્યારબાદ બાળકોનો, ત્યારબાદ કોઈ પણ ઘરની વ્યક્તિનો, મિત્ર સગા સંબંધીનો પણ હોઈ શકે. એટલે મારી મિલકતમાં કદાચ વારસદાર તરીકે તમારું નામ લખવું જ લખી શકાય. કોઈ હસબન્ડ છે એની વાઈફનું નામ ત્યાં આગળ પોલિસીની અંદર લખે અને વારસદાર એને બનાવે તો એને એ પોલિસી ત્યાં આગળ મળવાપાત્ર છે એવું કહેવામાં આવતું હોય છે. બરાબર? જોઈએ લેટર, જે અંતર્ગત શ્રી બ્રેટન ફ્રેન્ક વતી તેમના પિતા શ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ, ચલો વ્યક્તિ મુખ્ય કોણ આવી ગયું? પિતા એન્ટોની ફ્રેન્ક, એનું મૃત્યુ થયું. એની પછી પોલિસી પર મળવાપાત્ર રકમ LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. એટલે પત્ર કોણ લખે છે? બ્રેડન ફ્રેન્ક વતી આપણે લખીએ છીએ. એટલે લખનાર કોણ છે? બ્રેડન ફ્રેન્ક. બ્રેડન ફ્રેન્ક, બી 207 રીગલ એવન્યુ, રાઘવ પેટ્રોલ પંપની સામે, શ્યામજી કૃષ્ણ વર્મા રોડ, જામનગર 361001, 5મી ડિસેમ્બર 2017. ડાબી બાજુ મોબાઈલ નંબર. પત્ર લખે છે મેનેજર શ્રી, LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205, જામનગર 361001. વિષય: વીમાધારકના મૃત્યુ બાદ પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે. સિમ્પલ પણ લખી શકાય આટલું જ, પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે. ઓકે, ખાસ સેકન્ડ વસ્તુ યાદ રાખવાની છે, સંદર્ભ. જે અંતર્ગત અહીંયા આગળ ફરજિયાતપણે સંદર્ભ એટલે તમે કઈ પોલિસી લીધી છે અને પોલિસી નંબર, જેથી સરળતાથી એ શોધી શકાય, એનો રિવ્યૂ આપી શકાય અને ઝડપથી એનું કાર્ય પૂર્ણ થાય. અહીંયા પિતાએ કઈ પોલિસી લીધી છે? જીવન ઉત્સાહ પોલિસી, નંબર કાલ્પનિક 0579785090/88.
અગાઉના લેક્ચરની અંદર એવું હોમવર્ક આપ્યું હતું કે પપ્પાને પૂછજો કે આપણે કઈ પોલિસી લીધી, કારણ કે અહીંયા આગળ નામ ફરજિયાત લખવું પડે છે. કાલ્પનિક છે, ઘણી વખત યાદ કરવામાં 2-5 મિનિટ વહી જાય, પણ આપણા પપ્પાએ લીધેલી પોલિસીનું નામ તો આપણને લાઈફ ટાઈમ યાદ રહે. બરાબર? શું કામ? કદાચ તમે એના વારસદાર હોય એવું પણ બને, અને ન પણ તોય આપણા પિતા છે અને એ આપણી ફરજ છે. શુગ્નશ્રી, જ્યારે ન ઓળખતા હોય ત્યારે સંબોધન શુગ્નશ્રી, સાહેબશ્રી, માનનીય શ્રી કાંઈ પણ કરી શકાય. ઉપરોક્ત પોલિસી ધારક મારા પિતાશ્રી એન્ટોની ફ્રેન્ક 1988 જીવન ઉત્સાહ પોલિસી ખરીદી હતી. જો બહુ જૂની પોલિસી ખરીદી છે, ચાલે છે ત્યારે 2017, અને નિયમિત રીતે એણે પ્રીમિયમ પણ ભર્યા છે. તેઓ શ્રીનું 30મી નવેમ્બર 2017ના રોજ 67 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે. ક્લેરિફિકેશન શું કરવાની જરૂર? મૃત્યુ કેવી રીતે થયું? કુદરતી રીતે થયું, પણ ઘણીવાર પોલિસી હોય ને અગાઉના લેટરમાં જોયું ડબલ બેનિફિટ પોલિસી હોય તો ઘણી વખત એ પોલિસીની 2 ગણી કે 3 ગણી રકમો પણ પ્રાપ્ત થતી હોય છે. સમજાય? એટલે અહીંયા ચોખવટ કરી કુદરતી રીતે મૃત્યુ થયું છે અને એની હું જાણ કરું છું, એટલે વીમા કંપનીને જાણ કરે છે. પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું. પિતાજી મૃત્યુ પામ્યા, પોલિસીની અંદર વારસદાર તરીકે પોતાના બાળકનું નામ હતું, તો એ બાળક એ રકમ મેળવવા હકદાર છે. તો તે માટે દાવા અંગેનું જરૂરી ફોર્મ્સ મોકલાવવા વિનંતી. એટલે કે વ્યક્તિ મૃત્યુ પામ્યો એની વિગત, વારસદારની વિગત અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આ ફોર્મ્સની અંદર ત્યાં આગળ ભરવાના હોય. આ સાથે એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ બેડું છું. ખાસ મહત્ત્વનું છે મરણનો દાખલો, જેને આપણે ડેથ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કહીએ છીએ. જે મૃત્યુ પામ્યા હોય તેની મહાનગરપાલિકામાંથી તમને એનું ડેથ સર્ટિફિકેટ મળે. એ ડેથ સર્ટિફિકેટ કોઈ પણ પોલિસી, બેંક એકાઉન્ટ, કોઈ પણ શેર્સ માર્કેટના અકાઉન્ટ્સ, એની કોઈ પણ લીગલી વસ્તુમાં તમે આપો તો એ એક પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. આપના તરફથી ઝડપથી વળતો જવાબ મળશે અને ત્યારબાદની કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી મને અપેક્ષા છે. બરાબર? ઝડપથી એ વળતો જવાબ આપવાનો કીધો છે. કાર્યવાહી શું કરવાની, ફોર્મ્સ ભરવાના, ડોક્યુમેન્ટ સબમિટ કરવાના, બધી જ માહિતી સરળતાથી આપણે કરી શકીએ. આભાર. આપનો વિશ્વાસુ બી ફ્રેન્ક, એટલે કે બેટન ફ્રેન્ક જે છે તે, અને ખાસ આ લખો એટલે તમારો અડધો માર્ક્સ વધી જાય. જેની અંદર બિડાણ મરણના દાખલાની ત્યાં આગળ નકલ જોડવામાં આવેલી છે. બરાબર? તો આ રીતે કોઈપણ વાલી મૃત્યુ પામે તેનો વારસદાર પોતે નાણાકીય સહાય મેળવવા, એટલે કે પોતાની પોલિસીની રકમ મેળવવા આ પ્રમાણેનો પત્ર લખી શકતો હોય છે. ત્યારબાદ પત્ર છે 6 નંબરનો, જે અંતર્ગત એમાં મેડિક્લેમ પોલિસી કીધું છે. એક્ઝામ માટે સૌથી મહત્ત્વનો આ પત્ર છે. કદાચ હું પેપર જોવા જાઉં, કાઢવા જાઉં તો આ પત્ર ચકાસવો અને આ પત્ર પૂછવો મને બહુ ગમે છે, કારણ કે પ્રેક્ટિકલ છે. બરાબર? મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર, પણ પહેલું બેઝ તમને મેડિકલ પોલિસી શું છે એ ક્લિયર હોવો જોઈએ. 24 કલાક કે તેથી વધુ સમયગાળા માટે હોસ્પિટલની અંદર તમે દાખલ થાવ અને મેડિકલ પોલિસી લીધેલી હોય તો જે પોલિસીની કિંમત હોય, વીમાની રકમ હોય, એ રકમની મર્યાદામાં નિયમ પ્રમાણે તમને એટલી રકમ ચૂકવવામાં આવે. સરળ ભાષામાં હોસ્પિટલનો ખર્ચો જે છે એ આપણે ત્યાં આગળ ભોગવવો પડે નહીં. તો આ પોલિસી આપણે જોઈએ છે. અહીંયા આગળ વ્યક્તિ છે સરબજીતસિંહ છે, સોઢી નથી, કારણ કે તારક મહેતામાંથી વયો ગયો છે, એટલે હવે અહીંયા આગળ નથી આવ્યો. તો આ પ્રમાણે એ પત્ર લખે છે. સરબજીતસિંહ સોઢી તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ભાવનગરને પત્ર લખો. આપણું ભાવનગર હવે પત્રોની અંદર ટેક્સ્ટ બુકમાં આવવા માંડ્યું છે. વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરો તો તમારા નામ પણ આવી કોઈ સારી બુક્સોની અંદર આવે
એની માટે મહેનત કરવી બહુ જ જરૂરી છે. ને લગભગ જોતા હશો આ બધું સરળ છે, જેથી તમે કાર્ય કરી શકો. પત્ર લખનાર છે સરબજીતસિંહ સોઢી, 702 વિદિશા ફ્લેટ્સ, કે રોડ, ભાવનગર 364001. ગોતવા ન જતા એરિયા હમણાં પછી ડેવલપ થવાનો છે, હજી ડેવલપ નથી થયો, એટલે કાલ્પનિક એડ્રેસ છે. પણ જુઓ, શહેરનું નામ ભાવનગર અને 364001 સાચું છે. 25મી જાન્યુઆરી 2018. ફોન નંબર, પોતાનો મોબાઈલ નંબર આપે છે, આંકડાઓ હાઈડ કરી શકે છે અને કરવાના. મેનેજર શ્રી, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, સ્વામિનારાયણ ચોક, ભાવનગર 36401. બરાબર. આવા એરિયા પણ ભાવનગરની અંદર ડેવલપ થવાના છે. જુઓ કેટલું ભાવનગર આગળ વધશે. કાલ્પનિક છે, ચિંતા ન કરતા. મેડિક્લેમ પોલિસી મેળવવા માટે લખવામાં આવતો પત્ર. બરાબર. ચાલો. મહેરબાન સાહેબ, મને આપની કંપનીની માંદગીની પોલિસી મેડિક્લેમ ખરીદવામાં રસ છે. હવે તો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ મેડિકલ પોલિસી, અન્ય પોલિસીઓ ખૂબ આપે છે. દરેકના રેટ્સ, દરેકની ફેસિલિટી જાણી અને પોલિસી ખરીદવી સૌથી મહત્ત્વનું છે. આજના જમાનામાં વ્યસ્તતા અને માનસિક તાણ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવું અઘરું બન્યું છે. બરાબર ને? આજના સમયની અંદર એટલા બધા આપણે વ્યસ્ત છીએ, જોબ માટે, કામ માટે, ઘરના કામ, અલગ પ્રશ્નો, અને તમારે તો કેટલું બધું ભણવાનું છે કે વાત ન પૂછો, એટલો માનસિક તાણ છે. બરાબર ને તમને વિદ્યાર્થી મિત્રો? નહીં, અહીંયા આગળ ઘરની મુખ્ય વ્યક્તિઓની વાત કરવામાં આવે છે અને એના સંદર્ભની અંદર તો મેડિક્લેમ હોવી જ જોઈએ. ને જો નાણાંની વ્યવસ્થા હોય તો સમગ્ર ફેમિલીની પણ એક મેડિકલ પોલિસી હોવી જરૂરી છે. ડાક્ટરી સારવાર અને દવાઓના ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષિત કવચ હોવું જરૂરી બની ગયું છે. જો આપણી પાસે મેડિક્લેમનો વીમો નહીં હોય તો આપણને ખ્યાલ છે કે હાલમાં દવાખાને પગ મૂકતા કેટલો ખર્ચો થાય. અમુક રિપોર્ટ્સો તો 5, 8, 10,000 રૂપિયાના હોય. 2 કે 3 દિવસ હોસ્પિટલમાં રહ્યો અને બિલ બને 60,000, 70,000, 80,000. અને બેસ્ટ કહું કે ઘણા બધાએ જોયું છે કે કોરોનાના બિલ વોટ્સઅપમાં ફરતા હતા. બરાબર ને? તો આમ આવી કોઈ અણધારી માંદગી જો આવી જશે તો કેટલી મુશ્કેલી ઉત્પન્ન થશે. તો એને પહોંચી વળવા માટે ખાસ મેડિકલ પોલિસી હોવી જોઈએ. બીજું કહું, બેંક એકાઉન્ટમાં કદાચ 5, 15, 25 રૂપિયા ઓછા હોય તો ચાલશે, પણ તમારું સ્વાસ્થ્ય ખૂબ જાળવો. સ્વાસ્થ્ય સારું હશે એ સૌથી મોટી મૂડી છે. એમાં પણ બેનિફિટ છે. શિયાળો ચાલે છે, સરસ મજાના જ્યુસ, સરસ મજાના શાકભાજી, લીલા શાકભાજી ઉપરાંત અમુક વિટામિન્સ અને પ્રોટીનયુક્ત આહાર તમે લેશો તો આખું વર્ષ ક્યારેય પણ માંદા પડતા નથી. તો મેડિકલ પોલિસીની પણ જરૂર ન પડે, પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પોલિસી લેવી જરૂરી બને છે. બરાબર. ત્યારબાદ હું શહેરમાં 5 વર્ષથી વાહન સમારકામનો સ્વતંત્ર ધંધો ચલાવતો હતો. એક ગેરેજનો માલિક છું. હું 40 વર્ષીય પરિણીત પુરુષ છું. 5 વર્ષથી એ ગેરેજમાં કામ કરે છે. પાછો પરિણીત પુરુષ છે એટલે આખા કુટુંબની જવાબદારી સરબજીતસિંહ સોઢી ઉપર આવે છે. અત્યારે એકંદરે મારું સ્વાસ્થ્ય સારું છે. બરાબર. પરંતુ ભવિષ્યની અંદર એવું બને 40 વર્ષ બાદ નાના મોટા કોઈ રોગો આવે, કોઈ મુશ્કેલી ઉત્પન્ન થાય, એ પહેલાં જ આપણે સાવચેતી રાખવી જરૂરી છે અને એની માટે એ મેડિક્લેમ પોલિસી ઉતારવા માંગે છે. મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે એવી વિવિધ પોલિસી વિશે જણાવો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવિધિ તૈયાર કરવા ઈચ્છું છું. બરાબર. 2-4 પ્રકારની પોલિસીઓ હોય, પોલિસીના અલગ અલગ પ્રીમિયમ હોય, કેટલું પ્રીમિયમ હું ભરી શકું એના સંદર્ભની અંદર એ પછી પોતે પોલિસી ડિસાઇડ કરશે. ફરીથી કહું છું કે સપોઝ 1 લાખ રૂપિયાની તમે વીમા પોલિસી લીધી તો એનું પ્રીમિયમ 5500 રૂપિયા આવે છે, જેનો મતલબ દર વર્ષે તમારે 5500 રૂપિયા પ્રીમિયમ પેટે તો ભરવા જ પડશે. જો આખા વર્ષ દરમિયાન કોઈ માંદગી ન આવે તો 5500 રૂપિયા તમારા જશે. પણ માનો કે 5500 રૂપિયા સામે તમે હોસ્પિટલાઇઝ થયા અને 40,000નો ખર્ચો થયો, વીમા કંપનીએ ગણતરી કરીને 38,000 તમને આપ્યા. જુઓ કેટલો બેનિફિટ છે.
₹1,00,000 તો માત્ર પ્રીમિયમ ભરવા માટે સમયસર છે. હવે મને એવું લાગે છે કે કોઈ વ્યક્તિને બહુ મોટી માંદગી ભવિષ્યમાં આવે છે તો હું 5 લાખનો ઇન્સ્યોરન્સ લઉં છું કે 50 લાખનો ઇન્સ્યોરન્સ પણ લઈ શકું છું. મને મારું ભવિષ્ય કેટલું રિસ્કી લાગે, કેવા કેવા રોગોથી ઘેરાઈ જાવ એનો ડર છે, તો એને સરળ કરવા માટે આ પોલિસી ત્યાં આગળ અનુકૂળ છે. બરાબર. અહીંયા આગળ એકવાર માંદા પડો ને પોલિસીની સંપૂર્ણ રકમ નથી મળતી, પણ નુકસાની વળતરના નિયમ પ્રમાણે હોસ્પિટલ બિલ 40,000 થયું, વીમા કંપની ગણતરી કરીને 38,000 પાસ કરશે, જે એક પ્રકારનો ટેકો હોય. માનો કે પોલિસી નહોત તો 40,000 રૂપિયાની ગમે ત્યાંથી વ્યવસ્થા કરી અને આપણે હોસ્પિટલનો ખર્ચો આપવો પડતો હોય છે. આમ મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે એવી પોલિસી વિશે જણાવો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવિધિ કરવા તૈયાર છું. પસંદ કરેલી પોલિસી હેઠળ મળતા લાભની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય એ રીતે ઝડપી પ્રક્રિયા કરવા વિનંતી. શબ્દ મૂક્યો નજીકના ભવિષ્યમાં. હું આજે પોલિસી લઉં અને મને બધા જ લાભ આજથી મળે એવું જરૂરી નથી. અમુક મોટા રોગોનો સમય મર્યાદા આપી છે કે પોલિસી લીધાના 1 વર્ષ પછી એ કવર થાય. અમુક નાના રોગો છે તો એ રીતના થાય. સપોઝ અત્યારે મોતિયાનું ઓપરેશન ઉતારવા જાઓ તો પણ 25-30 હજાર રૂપિયાનો ખર્ચો થાય. તો હું એવું વિચારું કે પહેલાં 1,00,000 રૂપિયાની વીમા પોલિસી લઈ લો, પછી મોતિયાનું ઓપરેશન ઉતારી અને વીમા કંપની મને 30,000 આપી દે. તો વીમા કંપની કાંઈ ઘોડિયામાં સૂતું બાળક નથી, પરંતુ એણે નિયમ બનાવ્યા છે કે આટલા રોગોનું કવર આટલા સમય પછી જ થશે અને સમય પછી જ તમને એનો લાભ મળે. પણ નાની ઉંમરથી લીધેલું આ પોલિસી 2 બેનિફિટ આપે. એક તો તમારે કોઈ મેડિકલ ચેકઅપ નથી આવતું અને ઉંમર નાની હોય તો પ્રીમિયમ ઓછું હોય. ઉંમર મોટી હોય તેમ પ્રીમિયમનું પ્રમાણ ત્યાં આગળ કેવું હોય, વધુ હોય એવું દર્શાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ઝડપથી આ પોલિસીના લાભો મળવાપાત્ર થઈ જાય એ રીતે ઝડપી પ્રક્રિયા કરવા વિનંતી કરી. પત્ર લખનાર છે આપનો વિશ્વાસુ એસ સોઢી, સરબજીત સોઢી છે. બરાબર. તારક મહેતામાંથી નીકળી ગયો પણ અહીંયા આગળ લેટરની અંદર આવી ગયો, જેથી તમને મજા આવે. આમ આ પ્રકારની મેડિકલ પોલિસી જે છે એ હોવી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી બાબત આજના સમયની અંદર છે એવું ત્યાં આગળ કહેવામાં આવે. આ ચેપ્ટરનો લાસ્ટ લેટર. બરાબર. અને એ લેટર જે છે એ સૌથી વધુ મહત્ત્વતા ધરાવે છે, જેની અંદર કહેવામાં આવ્યું છે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર. બરાબર. એકાઉન્ટની અંદર બહુ ભણી ગયા કે આગથી નુકસાન થાય તો વીમા કંપનીને દાવો કરીએ. તો દાવો કેવી રીતના કરાય, કેવો પત્ર અથવા કેવા ફોર્મ્સમાં વિગતો ભરીને ત્યાં આગળ દર્શાવવામાં આવે એ અહીંયા આગળ પ્રેક્ટિકલ જોવાનું છે. આપણે આપણા ઘર માટે પણ વીમો લઈ શકીએ આગનો, આપણી કંપની માટે, દુકાન માટે, એકમ પેઢી, જ્યાં આગ લાગવાનો સંભવ છે ત્યાં આગળ તમામ વીમા લઈ શકાય. એક અપવાદ છે કે દિલમાં આગ લાગે એનો કોઈ વીમો હોતો નથી. હવે જોઈએ આગળ. સી. ટેકચંદ મીરચંદાણીના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલી આર્થિક નુકસાન બદલ આગ જેવી દુર્ઘટના સામે રક્ષણ આપતી વીમા પોલિસીનો દાવો કરવા વિનંતી. એને સ્પેશિયલ કયા પ્રકારની વીમો લીધો તો આગના બનાવનો. આગ લાગી, નુકસાન થયું અને હવે એની સામે દાવો કરવાનો. કંઈ વીમા કંપનીના ઓફિસરને સપનું ન આવે કે આના ઘરે આગ લાગી કે આના દુકાને એકમ પેઢીમાં આગ લાગી, પણ આપણે એની સામે દાવો કરવાનો મતલબ જાણ કરવી લીગલી ફોર્મથી, એને માહિતી આપવી, જેથી એ લોકો એનું યોગ્ય ચેકિંગ કરી શકે અને યોગ્ય કાર્ય પણ થઈ શકતું હોય. બરાબર. જોઈએ. ટેકચંદ મીરચંદાણી, 102 સાયન્સ સોસાયટી, કાળવા રોડ, રાજકોટ 360001, 29મી જાન્યુઆરી 2018. પત્ર લખે છે, ડાબી બાજુ ફોન નંબર. પત્ર લખે છે મેનેજર શ્રી, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, આઝાદ ચોક, રાજકોટ 36000001. વિષય આગથી થયેલ નુકસાનના દાવા અંગે. ત્યારબાદ સંદર્ભ, આગ અથવા કુદરતી આફત સામેની રક્ષણ પોલિસીને લીધી. એટલે આગ કુદરતી,
બરાબર. કોકે બીડી પીને દિવાળી નાખી હોય તો એ કુદરતી આગ નથી, આ તો શોર્ટ સર્કિટથી થઈ હોય, કામ કરતાં થઈ હોય. તે ઉપરાંત કુદરતી કોઈ પણ આફત આવે જેમાં પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને એના કારણે કોઈ પણ આગના બનાવો કે અન્ય બનાવો બને, એની પોલિસી નંબર 0579785009/06. આ પોલિસી યાદ કરવા માટે ઓ માય ગોડનું પિક્ચર યાદ કરવું અને પરેશ રાવળની ભૂમિકા. ત્યાં પિક્ચર હતું એટલે થોડુંક અનટ્રેક પર લઈ ગયા છે, પણ આ પ્રકારની પોલિસી હોય અને તમે દાવો કરો તો વીમા કંપની ઝડપથી તમને નુકસાની વળતરના પૈસા આપે. ત્યાં બિચારા પરેશ રાવળે થોડી સ્ટ્રગલ કરવી પડી હતી, પછી એને નાણાં પ્રાપ્ત થયા. મહેરબાન સાહેબ, મારી ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલી મારી તમામ મિલકત એટલે કે મારું ઘર, વાડો વગેરે આગ અને કુદરતી આફત જેવી કે વીજળી પડવી, ધરતીકંપ થવો કે એનાથી કોઈ પણ નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે. જો ઘરને તો સુરક્ષિત કર્યું, વાડો કોને કહેવાય ખ્યાલ છે વિદ્યાર્થીઓ? ઘરની પાછળ એક ખુલ્લી જગ્યા હોય એ જગ્યાને વાડો કહેવાય, પણ પાછળની સાઈડ હોય ને ઘરની આગળની સાઈડ ખુલ્લી જગ્યા હોય એને આંગણું કહેવાય. એટલે બદલાઈ ન જાય એ ધ્યાન રાખજો પાછા. એટલે પાછળની સાઈડ હોય એને વાડો કહેવાય, બરાબર, અને આગળની સાઈડ હોય એને શું કહેવાય? આંગણું કહેવાય. આંગણામાંથી ઘરમાં પ્રવેશાય અને ધક્કો મારીને વાડાની બહાર કાઢી મૂકવા હોય તોય મૂકી શકાય, બરાબર. હસવા માટેની વાત છે, પણ વાડો અને આંગણાના જગ્યાઓ હવે બહુ ઓછી થતી જાય છે, પણ આ વ્યક્તિએ બંને માટેની પોલિસી લીધી છે. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે મુજબ છે. એક સ્થળ ક્યાં આગ લાગી? 102 સાયન્સ સોસાયટી, કાળવા રોડ, રાજકોટ. સેકન્ડ બી, દિવસ, સમય અને વાર મંગળવાર 26મી જાન્યુઆરી 2018 અને સવારે 8:15 ઘરમાં આગ લાગી. સી, આગની જાણ કેમ થઈ? મંગળવાર 26મી જાન્યુઆરી 2018 સવારે 8:25 ધુમાડો અને વાસ આવવાથી. થોડુંક હસવું આવે કે આવો પત્ર થોડો લખાય, તમે પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકો, પણ આ વ્યક્તિ બહુ એક્ટિવ હશે કે નાની બાબતને પણ ધ્યાન રાખી અને દર્શાવે. એટલે ભૂલથી આગ લાગી કે એ લેટર લખતો તો એ કંઈ સમજાણું નહીં, પણ ચિંતા ન કરતા, આગ લાગ્યા પછી આ દાવો થાય, પહેલાં નથી થતો. ઓકે. ડીની અંદર ફાયર બ્રિગેડને જાણ કરી. મંગળવાર 26મી જાન્યુઆરી 2018 અને 8:30 8:15 આગ લાગી, 8:25 ધુમાડો આવ્યો એટલે ખબર પડી. 8:30 શું કર્યું? ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડને મેસેજ નહીં કરવાના, ફોન કરવાનો, કારણ કે મેસેજમાં વાર લાગે. ફોનથી ઝડપથી એ આવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે. આગનું કારણ પ્રથમદર્શી, એટલે જનરલી એવું લાગે છે શોર્ટ સર્કિટથી ત્યાં આગળ આગ લાગેલી હશે. નુકસાનની વિગત, ઘરમાં નુકસાન કયું થયું તો કે બિડાણ મુજબ, નહીં તો ટીવી, સોફા સેટ અને આ ને તે ને કેટલી વસ્તુ આગમાં બળી ગઈ. અહીંયા નિદર્શ કરવાની જરૂર નથી, બિડાણ એટલે આની સાથે આપણે જોડ્યું હશે. ને હોશિયાર વ્યક્તિ છે, બિડાણ મૂકો એટલે અડધો માર્ક તમારો ઓટોમેટિક વધે, કારણ કે નીચે પણ તમે બિડાણ લખી શકો છો. જી, પોલીસને જાણ. મંગળવાર 26મી જાન્યુઆરી 2018 સવારે 11:55 પોલીસને જાણ પણ કરી હતી અને નોંધાવેલ એફઆઈઆરની નકલ પણ આમાં બીડી છે કે ભાઈ શોર્ટ સર્કિટના કારણે અમારા ઘરમાં આગ લાગેલી છે. આમ ઉપરની વિગતોને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી, જેથી મને દાવાની રકમ સત્વરે મળી શકે. બરાબર. ઉપરની વિગત જોઈ, આટલું નુકસાન થયું છે, એમાં વીમા પોલિસીની રકમની મર્યાદામાં નુકસાની વળતર આપવા માટે દાવાની રકમ સત્વરે એટલે ઝડપથી આપવાનું કહે છે. આપનો વિશ્વાસુ ટી મીરચંદાણી જે છે એ પોતે ત્યાં આગળ પત્ર લખનાર છે, એટલે ટેકચંદ મીરાણી. બિડાણ 2, ઘરમાં કેટલું નુકસાન થયું હતું એની વિગત, સાથોસાથ પોલીસ ફરિયાદ કરી અને એફઆઈઆર ફડાવી, તો એફઆઈઆરની નકલ પણ આની અંદર બીડવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના વીમાની સેવાના અલગ અલગ પ્રકારના પત્રો લખાય. ટેક્સ્ટબુકની મર્યાદા છે જેની અંદર આટલું જ આપવામાં આવ્યું છે, પણ પ્રેક્ટિકલ જો એ પોલિસીનું લિસ્ટ બનાવવામાં આવે તો ઘણું મોટું છે. વિગતે ચર્ચા પેરેન્ટ્સ સાથે કરો, કઈ પોલિસી કેવા પ્રકારની, તો તમને ખબર પડે કે તમારા પિતાશ્રી અને માતાશ્રીએ તમારું ભવિષ્ય કેટલું સિક્યોર કરેલું છે. હોમવર્કમાં તમામ બાબતો
ફાયરબુકમાં લખાઈ જવી જોઈએ, જેથી કોઈ મુશ્કેલી ન થાય. કોઈ પણ ડાઉટ્સ હોય તો ફોન મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.